27 ફેબ્રુઆરીએ સવારે ભારતીય સીમામાં F-16થી અટેક કર્યા બાદ પાકિસ્તાન ઇનકાર કરી રહ્યો હતો કે તેણે અટેકમાં F-16નો ઉપયોગ નથી કર્યો, પરંતુ હવે જ્યારે ભારતીય સેનાએ તેના પુરાવા આપ્યા છે ત્યારે પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે અને હવે અમેરિકાએ નિયમ અંતર્ગત પાકિસ્તાન વિરુદ્ધ તપાસ શરૂ કરી છે। એટલું જ નહીં, F-16ને લઈને એક રસપ્રદ દાવો પણ સામે આવ્યો છે। જુઓ આ બંને ખબર આ રિપોર્ટમાં। जो कि F-16 पाकिस्तान में सिर्फ एक जहाज़ है F-16 जो कि एमरैम मिसाइल लेके उड़ सकता है और कोई भी उनके पास जहाज़ नहीं है जिस पे एमरैम मिसाइल लगाई जा सके। ये कि वो उस मिसाइल के टुकड़े राजौरी के ईस्ट में इंडियन टेरिटरी में पाए गए हैं, इसका मतलब है कि उन्होंने F-16 का यूज़ किया है। અમેરિકાએ F-16 વિમાન જ્યારે પાકિસ્તાનને આપ્યું તો સલાહ આપી હતી કે તેનો ઉપયોગ માત્ર આતંકને ખતમ કરવા માટે થશે, પાડોશી દેશ પર તેનાથી હુમલો નહીં કરે। પરંતુ પાકિસ્તાને અમેરિકાને પણ દગો આપ્યો, ભારતના મિલિટરી બેઝ પર F-16થી હુમલો કર્યો અને જ્યારે ભારતે F-16ને ધ્વસ્ત કર્યું તો જૂઠાણું ફેલાવા લાગ્યું કે તેણે ભારતીય સીમામાં F-16 મોકલ્યા જ નથી, પરંતુ ભારતે F-16 વિમાનમાં ઉપયોગી મિસાઇલના ટુકડા દેખાડીને પાકિસ્તાનને બેનકાબ કર્યું। હવે અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આડે હાથ લીધું છે। F-16 લડાકુ વિમાનના ખોટા ઉપયોગ પર અમેરિકા જાણકારીઓ એકઠી કરી રહ્યું છે। અમેરિકાએ પાકિસ્તાન પર F-16 વિમાનના ઉપયોગને લઈને 12 પ્રતિબંધ લગાવ્યા છે। ભારતીય વાયુસેનામાં F-16થી ઉડાન ભરીને પાકિસ્તાને સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે। પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનને વિંગ કમાન્ડર અભિનંદને MiG-21થી ધ્વસ્ત કર્યું હતું। આ ઉપરાંત પાકિસ્તાન ત્યારે પણ ઉઘાડું પડ્યું જ્યારે F-16ના પાયલટને લઈને એક ચોંકાવનારો દાવો કરાયો। દાવો છે કે પાકિસ્તાનના પાયલટને ભારતીય સમજીને ભીડે એટલો માર માર્યો કે તેનું મોત થયું। આ દાવો લંડનમાં રહેતા ઉમર ખાલિદ નામના વકીલે પોતાની ફેસબુક પોસ્ટમાં કર્યો। ઉમર ખાલિદના મતે પાકિસ્તાનના પાયલટનું નામ વિંગ કમાન્ડર સહજાજુદ્દીન હતું, જેના પિતા વસીમુદ્દીન હાલ પાકિસ્તાન વાયુસેનામાં એર માર્શલ છે। અસલમાં પાકિસ્તાન સેનાએ દાવો એવો કર્યો હતો કે ભારતના 2 પાયલટ તેના કબજામાં છે, જેમાંનો એક ઘાયલ હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જો કે બાદમાં પલટી મારી એવું કબૂલ્યું કે તેના કબજામાં ભારતનો માત્ર એક જ પાયલટ છે। એવામાં સવાલ એ થઈ રહ્યો છે કે હોસ્પિટલમાં સારવાર લેનાર પાયલટ અસલમાં પાકિસ્તાનનો પાયલટ સહજાજુદ્દીન હતો, જેને ભારતીય પાયલટ સમજી ભીડે માર મારતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। અભિનંદનના પિતા પણ એર માર્શલ રહી ચૂક્યા છે। કુલ મળીને આકાશમાં ભારત પાકિસ્તાનના એર માર્શલના પુત્ર હવાઈ યુદ્ધ લડ્યા, જેમાં એકનું મોત થયું, બીજો સહી સલામત તેના વતને પરત ફર્યો।